આપણે પહોંચ્યા છીએ વાવ તાલુકાના પાનસરા ગ્રામ પંચાયતના સરપંચ, જે ગત 5 વર્ષ સરપંચ રહી ચૂક્યા છે અને આવનાર 5 વર્ષ માટે એમને જે સરપંચની ઉમેદવારી નોંધાવી છે એમનાથી આપણે ડાયરેક્ટ વાત કરીશું. શું કહેશો, આવનાર 5 વર્ષની તમે સેવા આપી છે અને આ વખતે પણ તમે સરપંચની ઉમેદવારી નોંધાવી છે? ગત ટર્મની અંદર મારા ધર્મપત્નીએ ગીતા ઈશ્વર ચૌધરીએ જે લોકોને મદદરૂપ બન્યા છે, પંચાયતની અંદર જે વહીવટ કર્યો છે તેનાથી સર્વ સમાજ ખુશ હોવાના કારણે, એમની અપેક્ષાઓના કારણે, એ લોકોને રજૂઆતના કારણે ફરીથી અમે આ ચૂંટણી લડવા માટે તૈયાર છીએ. ગત ટર્મની અંદર અમે ઘણું બધું કામ કર્યું છે. રોડ, રસ્તા, વીજળી, મફત મીટર, વિધવા બહેનોને પેન્શન મળી રહે એના માટે કોઈ કેમ્પ કરવો પડે તો કોરોનાની અંદર પણ ખૂબ મદદરૂપ બન્યા છીએ. જે ગત 5 વર્ષમાં કામ કર્યા અને આ 5 વર્ષમાં કેવા કામ કરશો, કયા કામ બાકી છે અને કયા કામ કર્યા એ બાબતે થોડું કહીશું. જેમ મેં વાત કરી એમ સ્કૂલની અંદર જે કંઈ જરૂરિયાત હતી, પ્રાર્થના શેરથી કરીને જે બધી જે સ્કૂલની જરૂરિયાતો પૂરી કરી છે. એની અંદર હવે ગ્રાઉન્ડ બાકી છે જે બનાવવાનું. ત્રણેય ગામની અંદર સારું ગ્રાઉન્ડ બને. તૈયારી કરતા યુવા મિત્રો માટે રનિંગ માટે કરીને વ્યવસ્થા થાય, પેલું બને. જીતની કેવી આશા છે? મને જનાર્દન, જનતા એ ભગવાન છે અને ભગવાન ઉપર સંપૂર્ણ ભરોસો હોય. મારા જે કામ કરેલા છે એનાથી લોકો ખુશ છે અને મને સંપૂર્ણ જનતા ઉપર ભરોસો છે કે 100% અમને જીતાડશે. દરેકને આવાસ યોજનાનો જે બાકી છે એમને લાભ મળે એના માટે રહેશું. શૌચાલય પણ મોદી સાહેબની જે યોજના છે સ્વચ્છતા અભિયાન માટે કરીને, જે ખુલ્લામાં શૌચ ન જાય એના માટે, એની અંદર લગભગ અમે 300 થી 400 જેટલા શૌચાલયો પણ મંજૂર કરાવ્યા છે અને જે બાકી છે એને હવે આપણે કરાવી આપશું. પાવર બાય ભૂમિ એગ્રો હાઈટેક લિમિટેડ. ભૂમિ બ્રાન્ડ વજન કાંટા ઉપર મેળવો 50% સબસિડી. આજે જ કોન્ટેક્ટ કરો.